નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આ કાર્યક્રમમાં હું ગોરલ આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે એક એવી આભાને મળવા જઈ રહ્યા છીએ કે જેમનો ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો પ્રેમ કંઈક અનેક જ છે. એમનું વિશે હું વાત કરું તો એવું કહી શકું કે તેઓ ગુજરાતી ભાષાના ઉત્કૃષ્ટ કવિયત્રી છે અને સંયોજિકા પણ છે. પછી એ ભાષા હોય આપણી માતૃભાષા ગુજરાતી, એ પછી હોય હિન્દી કે આપણી ધરોહર સંસ્કૃત, બધી ભાષાઓમાં અવ્વલ રહેનાર કવિયત્રી જિજ્ઞા ત્રિવેદી મેડમ. મેડમ, આપનું અત્રે સ્વાગત છે. નમસ્કાર મેમ. દર્શક મિત્રો આપને મળવા માટે ઉત્સુક છે, તો સૌપ્રથમ આપના બાળપણ વિશે થોડી વાત કરો. જી, આપને પ્રશ્નનો ઉત્તર આપતા પહેલાં એક મુક્તક રજૂ કરવા ચાહીશ કે એવું નથી આખી સભાની વાહવાહી જોઈએ, એવું નથી આખી સભાની વાહવાહી જોઈએ, સ્પર્શી ગયેલા શબ્દની કેવળ ગવાહી જોઈએ. ઉઘરાવવા તાળી નથી કહેતી કવિતા એ છતાં, ઉઘરાવવા તાળી નથી કહેતી કવિતા એ છતાં, આદર કવિનું થાય એવી બાદશાહી જોઈએ, આદર કવિનું થાય એવી બાદશાહી જોઈએ. જી, આપે પ્રશ્ન કર્યો તો હું મારા શૈશવના દ્વારે જાણે કે હું ઊભી થઈ ગઈ એવું મને લાગે છે કે મારા પિતાજીની નોકરી ભાવનગરના નજીકના ગામ વર્તેજમાં હતી. મારું બાળપણ વર્તેજમાં વીત્યું. મારી નાની બહેન નિશા અને મારી સહેલી વૈશાખી ને બીજી 2-3 સહેલીઓ, તો અમે અનેકવિધ રમતો રમતા. અને સાથે ત્યાં વર્તેજમાં એક નદી છે, તો એ નદીની સામે કાંઠે ઊંચાઈ પર એક પંચમુખી મંદિર છે અને ત્યાં આજુબાજુ બહુ જ વાડીઓ, અને અમને ફૂલનો બહુ શોખ. અને વાડીમાં પુષ્કળ કેસરી, પીળા, નાના મોટા બધા ગલગોટા ઉગે. અને એક વખત અમે બધી સહેલીઓ ત્યાં ગયા, અને પછી વાડીના રખેવાળ આવી જશે એ બીકે એક એક ફૂલ તો અમે લેવા રહીએ ને તો બહુ વાર લાગે. એટલે 2-3 છોડ છે ને, તો અમે તો 2-3 સહેલીએ ખૂબ બળ લગાવી અને મૂળ સહિત અમે ખેંચ્યા, અને ત્યાં વાડીના રખેવાળ આવી ગયા અને બૂમો પાડી, અને અમે તો પછી જે લઈને ભાગ્યા છીએ અને નદીને સામે કિનારે દોડીને આવી ગયા. અને પછી શું અમે હસ્યા અને એટલો આનંદ કર્યો છે ને, તો આજે પણ એ શૈશવના દ્વારે પહોંચી જવાય છે. બિલકુલ સાચી વાત છે મેડમ આપની, કે એક વખત બાળપણ એવો શબ્દ આપણા કાને પડે અને આપણું બાળપણ ફરી પાછું તાજું થઈ જાય છે, અને આપણે બાળક બની એ આપણા શૈશવમાં જઈએ છીએ અને આપણે કરેલી તોફાન, મસ્તી અને ઘણી એવી યાદો છે કે જે બાળપણમાં પ્રેમ આપણને મળ્યો છે, એ પણ આપણને આ તકે યાદ આવતી હોય છે. તો મેડમ, દર્શક મિત્રોને મેં તો આપનો પરિચય આપ્યો જ, પણ આપ આપના શબ્દોમાં આપનો પરિચય આપો તો દર્શક મિત્રો વધુ આપની નજર આવી શકે. તો આપ આપનો પરિચય આપશો? જી, નામ જિજ્ઞા ત્રિવેદી. MA BEd સુધીનો મારો અભ્યાસ. MA મુખ્ય વિષય હિન્દી અને BEdમાં હિન્દી સંસ્કૃત. અને ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી પબ્લિક ચેરિટેબલ એક હાઈસ્કૂલ શ્રી કુમાર શાળા, એમાં મેં હિન્દી સંસ્કૃતના શિક્ષક તરીકે 33 વર્ષ સુધી ફરજ બજાવી. અને એ મારા પતિનું નામ છે પરેશ ત્રિવેદી. ભાવનગરની સ્થાનિક BM કોમર્સ હાઈસ્કૂલમાં એ પહેલાં શિક્ષક અને 20 વર્ષ સુધી એ આચાર્ય રહ્યા. હાલ અમે બંને નિવૃત્ત છે અને અમારા 2 પુત્રો છે. મેડમ, આપે આપના પરિવારની અને આપ વિશેની માહિતી તો જણાવી, પણ આપને સાહિત્યમાં રસ ક્યારથી પડ્યો એ વિશેની યાત્રા વિશે વાત કરશો? જી, ચોક્કસ. સાહિત્યનો રસ ભાવનગરમાં જ્યારે 9મા ધોરણનું એક સત્ર પૂરું થયું પછી ભાવનગરની શાળા મુક્તાલક્ષ્મી મહિલા વિદ્યાલય એમાં પ્રવેશ મેળવ્યો. અને ત્યાંના ગુજરાતી શિક્ષક એ ગુજરાતીની જે કવિતાઓ, એના જે પાઠ, એ એટલું રસપ્રદ ભણાવે ને, અને કવિતાથી તો હું એટલી પ્રભાવિત થતી ને કે ત્યારથી જ મને સાહિત્યમાં રસ અને રુચિ જાગૃત થયા. અને એ ઉપરાંત પછી જ્યારે હું કોલેજમાં આવી તો ત્યારે પણ મેં સાહિત્યનો જ વિષય પસંદ કર્યો. મુખ્ય વિષય હિન્દી અને ગૌણ સંસ્કૃત
અને અનેકવિધ સાહિત્યની પ્રવૃત્તિઓમાં હું ભાગ લેતી. વક્તૃત્વ સ્પર્ધા હોય, નિબંધ સ્પર્ધા હોય તો એમાં પ્રથમ સ્થાને જ હું વિજેતા થતી અને અલગ અલગ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં પણ હું ભાગ લેતી. એ રીતે મારો સાહિત્યનો શોખ પણ વિકસિત થતો ગયો. મેડમ, આપે જેમ જણાવ્યું કે એક શિક્ષક જ્યારે ક્લાસમાં રજૂઆત કરે છે, કવિતા હોય, કોઈ ગદ્ય હોય, કોઈ પદ્ય હોય, તો એમની છટા એવી હોવી જોઈએ કે ક્લાસમાં બેસનાર દરેક વિદ્યાર્થી સુધી પહોંચે અને એને આ જીવન એ વસ્તુ યાદ રહી જતી હોય છે. તો આપ તો એક શિક્ષિકા પણ છો અને સાથે કવિયત્રી પણ છો, તો બંનેનો સંયોગ જ્યારે સાથે મળે ત્યારે વિદ્યાર્થીઓ ધનભાગ હોય કે જ્યારે આવા શિક્ષક એમને મળ્યા હોય. તો મેડમ, મારે એ પૂછવું છે કે આપના કોઈ પુસ્તકો પ્રકાશિત થયા છે? જી, મારા 3 પુસ્તકો પ્રકાશિત થયા છે કાવ્યના. પ્રથમ પુસ્તક અર્થના આકાશમાં ગઝલ સંગ્રહ 2012માં પ્રકાશિત થયો. બીજો ગઝલ સંગ્રહ 2015માં અને એનું શીર્ષક છે શુકન સાચવ્યા છે. અને ત્રીજો છે એ ગીત સંગ્રહ 2021માં અને જેનું શીર્ષક છે જળના હસ્તાક્ષર. ત્રણેય વિષયો એટલા અને ત્રણેય આપ કહી શકાય ને કે હૃદયસ્પર્શી ટાઇટલ્સ છે કે શુકન સાચવ્યા. આપણે શુકનમાં બહુ જ માનતા હોઈએ છીએ, તો શુકન સાચવ્યા, જળના હસ્તાક્ષર અને અર્થના આકાશમાં. તો આ ત્રણેય વિષયો વિશે, એમાંથી અમને અર્થના આકાશમાં એના વિશે જાણવાની ઉત્સુકતા છે, તો એના વિશે વાત કરશો? જી જી, ચોક્કસ. અર્થના આકાશમાં એ પુસ્તક પ્રકાશિત કરવાની મારે તીવ્ર ઈચ્છા હતી. 2009-10માં હું થોડો છંદ શીખેલી, ગઝલના છંદ, અને એ પછી હું સડસડાટ ગઝલ લખતી થઈ ગઈ અને એટલી એક આમ ધૂન સવાર થયેલી ને કે પુસ્તક પ્રકાશિત કરવું છે. અને નોકરી ચાલુ હતી, આખા દિવસની હતી, છતાંય ગમે તેમ કરીને હું સમય મેળવી અને હજી તો 1 વર્ષ ન થયું ત્યાં 125 જેટલી ગઝલો મેં લખી. અને પછી મને એમ થયું કે ચલો આનું હવે પ્રકાશન કરવું જ છે. તો સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલના જે અમારા સંચાલક હતા, શબ્દસ્થ એવા ગુણવંત ઉપાધ્યાય, તો એમને પાસેથી મેં જે ગઝલ સ્કૂલમાંથી માર્ગદર્શન લીધું તો એમને એ વાત કરી, તો એમણે પણ એ પ્રસ્તાવને વધાવ્યો. અને પછી કવિ શ્રી મનોહર ત્રિવેદી, એ મને એક કાર્યક્રમમાં મળ્યા અને મેં એમને વાત કરી. અને હું તો સાવ નવોદિત હતી, હું તો હજી તો માંડ ડગલા ભરતી હતી, એટલે મને તો બહુ સંકોચ હતો. ને આટલા મનોહર ત્રિવેદી સિદ્ધહસ્ત કવિ, અને મેં કીધું કે મારે ગઝલ સંગ્રહ પ્રકાશિત કરવો છે. તો એમણે ખૂબ જ આનંદ સાથે કીધું કે હું ચોક્કસ પ્રસ્તાવના લખી આપીશ. અને એ રીતે મારા પતિનો ખૂબ સહકાર એમાં મને મળ્યો પ્રકાશિત કરવા બાબતે. અને અર્થના આકાશમાં એ સંગ્રહ પ્રકાશિત થયો અને મને એનો ખૂબ જ આનંદ હતો. એ વખતે તો પરમ આનંદ હતો. મેડમ, હોય જ ને. અને જ્યારે પણ આપણે આપણા ક્ષેત્રમાં હજી પાપા પગલી માંડતા હોઈએ ને ત્યારે એ ક્ષેત્રના કોઈ ટોચ પર બેસેલા વ્યક્તિ જ્યારે આપણને હાથ આપે અને આપણે હાથ પકડી લઈએ તો આપણને એ સપોર્ટથી વિશેષ સપોર્ટ શું જોઈએ? અને મનોહર ત્રિવેદી સાહેબ વિશે આપણે જણાવ્યું કે એમણે અર્થના આકાશમાં આપને પ્રસ્તાવના લખી દીધી છે, તો ખરેખર એ ક્ષણે પણ ધન્ય થાય અને અત્યારે પણ આપણે ધન્યની લાગણી અનુભવીએ કે આપણું એ પાપા પગલીનું એ સ્ટેજ એમણે આપણે જો હાથ ન આપ્યો હોત તો કદાચ આપણા ક્ષેત્રમાં અત્યારે ન હોત. તો મેડમ, હવે અર્થના આકાશમાં તો વાત થયા, શુકન સાચવ્યા શું છે એના વિશે વાત કરશો? જી, 2015માં વળી પાછી 2012થી 15 સુધીમાં ઘણી બધી ગઝલો લખાય. મને એમ વાતાવરણ એ ગઝલનું જ રહે મારા મનમાં. ગીત લખવા હોય છતાં પણ એ વખતે ગીત ન આવે, ગીત લખી ન શકાય, અને ગઝલો ખૂબ લખી. અને પછી વળી એમ થયું કે ચલો એક ગઝલ સંગ્રહ પ્રકાશિત કરવો છે. અને એ શીર્ષકની પ્રેરણા એ રીતે મળી કે એક ગઝલ મેં લખી કે જેમાં એ શીર્ષક આવે, તો એના ઉપરથી મેં એ શીર્ષક નક્કી કર્યું કે શુકન સાચવ્યા છે. અને એમાં પણ કવિશ્રી સંજુવાળાએ પ્રસ્તાવના લખી આપી, કવિશ્રી મનોહર ત્રિવેદીએ સહર્ષ એ પણ બધી જ ગઝલો એમણે મઠારી આપી, એટલે જોઈ આપી, એમાં માર્ગદર્શન આપ્યું કે કંઈક આપણને ખૂટતું હોય. અને મારા પતિનો એમાં પણ પ્રકાશિત કરવામાં સહયોગ રહ્યો જ છે.
તો એ રીતે એ ગઝલ સંગ્રહ પણ પ્રકાશિત થયો. મેડમ, આપને વિવિધ વિષય વસ્તુઓ પર લખવાની એ વિષયની પ્રેરણા, કારણ કે કોઈ ક્ષેત્રમાં આપણે કોઈ વિષય પસંદ કર્યો હોય પણ અલગ અલગ ક્ષેત્રો સાથે અલગ અલગ વિષય વસ્તુ સાથે તાણાવાણા સાધી અને વસ્તુઓ લખવી એ થોડીક અઘરી બાબત છે. તો આપે એમાં મહારત કેવી રીતે હાંસલ કર્યું છે? જી જી, ચોક્કસ. એ વિશે પણ મને કહેવું ગમશે. ખૂબ રસપ્રદ સવાલ છે કે કવિ શ્રી વિનોદ જોશી ભાવનગરમાં એવું ઘણીવાર અમને કહે કે કવિતા છે એ કોઈ વિષયમાં નથી કે વસ્તુમાં નથી, પણ એને જોવાની દૃષ્ટિમાં છે. એટલે આવું બધું ક્યાંક સમાજમાં કંઈક આપણને અનુભવ થાય, આપણી આસપાસ કે મિત્રોમાં કોઈ ઘટના ઘટી હોય તો આપણને એ વિષય મળી જાય અને આપોઆપ આપણને કવિને સ્ફુરણા થાય. તો મને પણ એવી રીતે સ્ફુરણા થતી. ઘણીવાર હું એમ જોઉં કે માણસોના ચહેરા ઉપર નકલી સ્માઇલ હોય અને કેટલાય જાણે કે મહોરા એણે ચિપકાવેલા હોય. તો એવો માણસનો વ્યવહાર જોઈને એક સરસ મજાનું ગીત મને સ્ફુરેલું જી કે ચહેરા પર કેટલાય મહોરાઓ ચિપકાવી, ચહેરા પર કેટલાય મહોરાઓ ચિપકાવી, આપે છે નકલી જે સ્માઇલ, એને કંઈ માણસ કહેવાય. અને બીજું, સમાજમાં એવો અનુભવ આપણને થતો હોય છે કે આજે બધી જ બાબતો છે એ પ્રોફેશનલ થઈ ગઈ છે. સેવાકીય ભાવના બહુ ઓછી જોવા મળે છે. છે ખરી પણ બહુ ઓછી. તો એ બધું જોઈને મને એવો એક વિચાર સ્ફુર્યો કે આપણે જે કોયલના કે કોઈ પક્ષીઓના ટહુકા છે એ બધું આપણને ફ્રીમાં મળે છે. હવા છે એ આપણને ફ્રીમાં મળે છે. તો એ પણ પ્રોફેશનલ થઈ જાય તો શું થાય? અને એક ગીત રચના મને સ્ફુરેલી કે કોયલ પણ પ્રોફેશનલ થઈ ગઈ છે તેથી, કોયલ પણ પ્રોફેશનલ થઈ ગઈ છે તેથી ટહુકાનો સ્ટેજ શો રાખે, મોહરવાની કિંમત મંજરીએ છાપી છે આંબાની એક એક શાખે. જોખીને પ્રાણવાયુ દેવાનું જાણીને વાયરો કેવો મલકાય છે, ઓફિસમાં વાતો બસ એવી ચર્ચાય છે, ઓફિસમાં વાતો બસ એવી ચર્ચાય છે. તો આ રીતે અલગ અલગ વિષયો કે જે આપણને કંઈક સંવેદના થતી હોય કે આસપાસના જગતમાંથી કંઈક અનુભવો થતા હોય તો એની ઉપરથી સ્ફુરણા અને એની ઉપરથી વિષય આપણને કે કોઈ કવિને સર્જકને આપોઆપ મળી જતા હોય છે. બિલકુલ. મેડમ, આપે વાત કરી મુજબ કે જો આપણે જે કુદરતે ભેટ સ્વરૂપે આપેલું છે દરેક વસ્તુ જો પ્રોફેશનલ થવા માંડે ને તો આપણને આ ભેટની કિંમત સમજાવવા માંડે કે ખરેખર આપણને કેટલી મામૂલી વસ્તુઓ આપણને આમ જ કુદરતે આપી દીધેલી છે. તો મેડમ, હવે અમને એ જણાવશો કે આપના સર્જનના યાત્રામાં કેટલા બધા પડકારો આવ્યા હશે કે જેને તમે પાછળ છોડી અને આગળ વધ્યા હશો. તો આપની સર્જન યાત્રામાં પડકારજનક આપને શું લાગ્યું? જી જી, એની વિશે પણ હું વાત કરવાની ઈચ્છા છે કે હું 33 વર્ષ સુધી મેં શિક્ષક તરીકેની ફરજ બજાવી છે. આખા દિવસની નોકરી. અને જ્યારે થાય એવું કે જ્યારે સ્કૂટર ઉપર શાળાએ જતા હોઈએ ને ત્યારે જ એટલી આમ ઝરણાની માફક બધી કવિતાની પંક્તિઓ સ્ફુરે અને ત્યારે આપણી પાસે કંઈ ન હોય, નોટ પેન ના હોય, આપણે થંભાવીને લખી શકીએ એવી સ્થિતિ ન હોય કારણ કે સમયસર આપણે શાળાએ પહોંચવાનું હોય. અને ત્યારે જ પાછા કેટલી ગીતના મુખડા, કેટલી ગઝલની જે કહેવાય ને કે જે આમ મુખ્ય સ્ફુરેલી પંક્તિ હોય એ ત્યારે આવે અને છતાં પણ આપણે શાળાએ પહોંચવું પડે. અને પછી આપણે પ્રાર્થનામાં જઈએ, પીરિયડ લઈએ, ત્યાં સુધીમાં તે બધું ક્યાંય સરી ગયું હોય. પછી ઘરે તો ઘરે પણ આપણે કંઈક પરિવારના કંઈક કામમાં હોઈએ, કંઈક કાર્ય કરતા હોઈએ કે રસોઈ બનાવતા હોઈએ ત્યારે જ આ ઝરણાની જેમ ખળખળ વહેતા થઈ જાય. તો ત્યારે તો પછી આપણે એવો થોડો અવકાશ હોય કે બધું કામ થોડી બાજુ પર મૂકીને આપણે હું છે એ નોટમાં થોડું ટપકાવી લઉં અને એ પછી
જ્યારે શનિ રવિમાં કે જ્યારે પણ સમય મળે ત્યારે એમાંથી સરસ મજાની ક્યારેક ગઝલ થાય, ક્યારેક ગીત થાય, તો સરસ મજાનું એનું સર્જન થઈ જતું હોય છે. તો આવા ઘણા બધા એવા પડકારોનો નોકરી દરમિયાન તો ખૂબ આવા પડકારોનો સામનો, એક સ્ત્રી છે એટલે થોડુંક પરિવારનું પણ એની પણ જવાબદારી હોય, નોકરીની પણ જવાબદારી હોય, પણ છતાં પણ એ પડકારોની વચ્ચે પણ જેને કંઈક કરવું જ છે, જેને આ સર્જન કરવું છે, તો એ ગમે તે રીતે એ પોતાનો એ સમય ચોરીને પણ, કવિ શ્રી મનોહર ત્રિવેદી એમ કહેતા કે હું તો સમયને ચોરતો હતો, સમયને ચોરવો પડે એમ. એટલે એવી રીતે સમયને ચોરીને એટલે નોકરી દરમિયાન એ રીતે બધું સાહિત્ય સર્જન થયું છે. અને છતાં પણ એ થયું છે એનો ખૂબ જ આનંદ છે, અને આ પડકારને પણ ઝીલ્યા છે, અને એ પણ હસતા મુખે. મેમ, આપે જેમ વાત કરી અમને એવું લાગે છે, મને અને દર્શક મિત્રોને, કે શું વાંચન જ લેખન તરફ દોરે છે? એ હકીકત છે કે જેનું ઓછું વાંચન છે એ પણ સારું લેખન કરી શકે? એમાં તો જેનું વાંચન સારું હોય ને એને સ્વાભાવિક છે કે એ લેખન તરફ એ આગળ વધી શકે. પણ એનો મતલબ એમ નથી કે જે વાંચન ઓછું છે તો એ ન કરી શકે. કારણ કે મીરાબાઈ છે, કબીર છે, ગંગા સતી છે, કદાચ બહુ ભણેલા નહોતા પણ છતાં એ અદ્ભુત સાહિત્ય સર્જન કરી શક્યા છે. પણ એ તો એની પ્રતિભા જ અલગ અને અલૌકિક એમનું વ્યક્તિત્વ. પણ સામાન્ય રીતે જો વાત કરીએ તો વાંચન જેટલું સમૃદ્ધ, જેટલું વધારે વાંચન થાય તો એનાથી આપણું જ્ઞાન છે એ સમૃદ્ધ બને છે, શબ્દ ભંડોળ વધે છે, આપણા વિચારો સમૃદ્ધ થાય છે, અને આપણે લેખન તરફ વળી શકીએ છીએ. અને એવા દ્રષ્ટાંતો છે આપણી પાસે કે કવિ નર્મદ છે, ગોવર્ધનરામ ત્રિપાઠી છે, કનૈયાલાલ મુનશી છે, ઝવેરચંદ મેઘાણી છે, ગુણવંત શાહ છે. તો આ બધા જ સર્જકો છે એણે વાંચનના ઊંડાણમાંથી પ્રેરણા લઈ અને પછી એમણે સાહિત્યના ક્ષેત્રે એ પ્રવેશ્યા અને ગુજરાતી ગદ્ય પદ્યને આટલું સમૃદ્ધ બનાવી શક્યા છે. મેડમ, આપે વાત કરી કે આપે આટલા બધા વર્ષો શાળામાં શિક્ષિકા તરીકે કાર્ય કર્યું છે, તો એક પ્રશ્ન થાય કે આજકાલ આપણે કોઈ પણ બાળકને બુક લઈને બેસીને વાંચતા જોતા નથી. કાં તો મોબાઈલ હાથમાં હોય ને મોબાઈલમાં સ્ક્રોલ કરતાં કરતાં કહે છે કે હું આમાંથી જ ભણું છું. તો આ ટેકનોલોજીનો સદુપયોગની બદલે દુરુપયોગ વધુ હોય એવું લાગે છે. કોઈ પણ બાળક અથવા તો કોઈ પણ યુવાન એ આજના સમયમાં વાંચનથી વિમુખ છે. તો આપણો જે અનુભવ છે શાળા કોલેજમાં, ક્યારે આપને એવા વિદ્યાર્થીઓ મળ્યા કે ના સામેથી કાવ્ય પઠન સ્પર્ધા માટે આવ્યા હોય, નિબંધ લેખન માટે આવ્યા હોય, પોતાની જે રચના છે પોતે અંદર સ્ફુરેલું જે છે એ તમારી સમક્ષ આવીને બહાર કાઢ્યું હોય? અને ખાસની આજની યુવા પેઢીને આપણે શું એવું કહી શકીએ કે વાંચન તરફ ફરી પાછી વળે, એમાં જ એનો લાભ છે? જી જી. તો હું શિક્ષક હતી તો એ વખતે આવી કાવ્ય પઠનની સ્પર્ધાઓ હોય, ઘણી વખત કાવ્ય લેખનની સ્પર્ધાઓ હોય, નિબંધ સ્પર્ધા હોય, તો એમાં અમુક વિદ્યાર્થી હોય એ સામેથી કહે કે અમારું નામ લખજો બેન, અમારે આમાં રહેવું છે. અને એ લોકોને માર્ગદર્શન આપવાની પણ મજા આવે કારણ કે એને રસ છે. અને ઘણીવાર એવું પણ બને છે કે એવા સામેથી રસ રુચિ રાખનારા વિદ્યાર્થીઓ બહુ ઓછા હોય, પણ શિક્ષકનો ધર્મ જે છે કે વિદ્યાર્થીઓમાં જે સુષુપ્ત શક્તિ રહેલી છે એને પોતાને નથી ખ્યાલ, પણ આપણે એની શક્તિઓને ઓળખીને એને બહાર લાવવાની છે. એટલે આપણે એને એટલું પ્રોત્સાહન આપવાનું કે તું આમાં કરી શકીશ, હું તને માર્ગદર્શન આપીશ. બધા શિક્ષકો એ રીતે કરવું જોઈએ કે ભાઈ ચલો ઓછા તૈયાર થાય છે તો એને વધારેમાં વધારે સામેલ કરવા જોઈએ અને એને પ્રોત્સાહિત કરવા જોઈએ, માર્ગદર્શન આપવું જોઈએ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભાગ લે અને સફળતા પણ મેળવે. અને એ પણ શીખવાડવું જોઈએ કે બધા જ બધી બાબતમાં સફળ ન પણ થઈ શકે, પણ આપણે બેસ્ટ, સારામાં સારો પ્રયત્ન કર્યો છે તો એ જ ઉત્તમ છે. અને આજની યુવા પેઢી કે જે ટેકનોલોજીના જે સાધનો છે તો એના તરફ વળી છે, તો એની માટે એને ફરી એ વાંચન અભિમુખ થાય તો એ માટે પરિવારમાં એવું નાનપણથી વાતાવરણ મળવું જોઈએ. માતા પિતાએ પણ એની ભૂમિકા ભજવવી જોઈએ કે નાનપણથી એને બચપણથી એવા સામાયિકો, એની એવી પુસ્તકો
એને વાંચનનો રસ જાગે એ રીતે એને આપવા જોઈએ. બીજી જવાબદારી શિક્ષકોની શાળામાં થાય કે એ શાળામાં પણ જો એ પુસ્તકાલયનો તાસ ફાળવવામાં આવે અને પુસ્તકાલયનો વધારેમાં વધારે ઉપયોગ કરવાનું એને શીખવવામાં આવે અને એવી પ્રકારની પ્રવૃત્તિઓ યોજવામાં આવે તો વિદ્યાર્થીઓ શાળા અને ત્યાર પછી કોલેજ કક્ષાએ પણ આવા પ્રકારની વાંચન શિબિરો અને પુસ્તકોના વાંચનનો રસ જાગે એવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય તો યુવક ચોક્કસ એ વાંચન તરફ વળે છે અને એની દિશા બદલાય. બિલકુલ. તો દર્શક મિત્રો, હાલ આપણે મુલાકાત લઈ રહ્યા છીએ ભાવનગરથી પધારેલા કવિયત્રી જિજ્ઞાબેન ત્રિવેદીની. મેડમ, મને સાથે સાથે એ પણ સવાલ થાય છે કે આટલી બધી કૃતિઓની જ્યારે રચનાઓ ચાલતી હોય ત્યારે એવું પણ થાય કે એક કૃતિ આપ રચો છો ત્યારે સાથે બીજી કોઈ સ્ફૂર્ણા થઈ આવે, તો એવા સમયે બંને કૃતિઓ પેરેલલ આપ રચી શકો છો કે ના એકનું કાર્ય સંપન્ન થાય પછી જ બીજી કૃતિ તરફ આગળ વધો છો? જી જી, આવું ઘણી વાર થાય છે. આપે જે સવાલ કર્યો જી, એવું બનતું હોય છે કે એટલું આમ સ્ફૂર્ણા થઈ હોય ને કે આ આપણે પંક્તિ સ્ફૂરી કે ચલો એનું તરફ કરવાનું છે, ત્યાં બીજી પંક્તિ આવે, ત્યાં ત્રીજી પંક્તિ, એકારે 3-3, 4-4 પંક્તિઓ એકસાથે આવે. ત્યારે આપણને એમ થાય કે આપણે તો એકને જ ન્યાય આપી શકીએ, એક સાથે તો 4-5 પંક્તિઓની અલગ અલગ, કારણ કે એના બધા વિષયો પાછા અલગ હોય એટલે એક કૃતિમાં એને સમાવી પણ ન શકાય. બિલકુલ. એટલે ત્યારે જે પંક્તિઓ સ્ફૂરી છે તો એને નોટ કરી લેવી પડે અને પછી બધી પંક્તિઓ પાસે થોડી થોડી વાર જઈએ અને પછી જે જલ્દી આપણને આપણી પાસે આવો આતુર હોય ને તો એની પાસે આપણે જઈએ અને એની રચના કરીએ એટલે એક બેઠકે ઘણીવાર તો સર્જન થઈ જતું હોય છે. તો આવી રીતે ન્યાય આપીએ છીએ. મેડમ, આપે અત્યાર સુધી ઘણી બધી કૃતિઓ લખી હશે, પણ કદાચ આપને સૌથી ગમતી, આમ તો બધી જ કૃતિ આપની પ્રિય હોય પણ છતાં પણ આપને રચના કરતી વખતે બહુ જ ગમી હોય અને પછી પણ યાદગાર હોય, તો એવા કોઈ અનુભવ સાથેની આપની પ્રિય કૃતિ વિશે એ અમને સંભળાવશો? જી ચોક્કસ. જળના હસ્તાક્ષરનું ગીત છે કે એ મને બહુ ગમે, કારણ કે એક તો પ્રેમનું ગીત છે અને લયબદ્ધ છે, ગાઈ શકાય એવું છે અને મને સંગીતનો શોખ તો છે જ એટલે છે ને ગાઈ શકાય એવું હોય આસાનીથી અને ગાવું પણ ગમે અને બધાને સાંભળવું પણ ગમે, તો એવું છે એટલા માટે આ ગીત મને ગમે છે, એ આપને સંભળાવીશ. જી બિલકુલ. યાદ આવતા સહેજ અમારી, યાદ આવતા સહેજ અમારી, ખળે ખળો તો મજા પડે, આમ અમસ્તા સપના વચ્ચે ક્યાંક મળો તો મજા પડે, યાદ આવતા સહેજ અમારી, ખળે ખળો તો મજા પડે, આમ અમસ્તા સપના વચ્ચે ક્યાંક મળો તો મજા પડે, પીળેરો સંગાથ પામવા ગુલમહોર છે જુર્યો, પીળેરો સંગાથ પામવા ગુલમહોર છે જુર્યો, તડકાના હૈયામાં છાયો તોય હજી ના સ્ફૂર્યો, તડકાના હૈયામાં છાયો તોય હજી ના સ્ફૂર્યો, અમે બળ્યા જે ટહુકાઓથી, હો હો, અમે બળ્યા જે ટહુકાઓથી, તમે બળો તો મજા પડે, આમ અમસ્તા સપના વચ્ચે ક્યાંક મળો તો મજા પડે, થઈ સુગંધી લહેર તમે અડકીને ચાલ્યા જાતા, થઈ સુગંધી લહેર તમે અડકીને ચાલ્યા જાતા, મળવાના પ્રત્યેક દિલાસા શ્વાસો પર અથડાતા, મળવાના પ્રત્યેક દિલાસા શ્વાસો પર અથડાતા, મનગમતી ક્ષણમાં આવીને કદી બળો તો મજા પડે, આમ અમસ્તા સપના વચ્ચે ક્યાંક મળો તો મજા પડે, ક્યાંક મળો તો મજા પડે.
આમ તમે સુંદર સુંદર રચના અમને સંભળાવતા રહો તો અમને મજા પડે. અત્યારે તો ખરેખર દર્શક મિત્રોને પણ બહુ જ મજા પડી હશે, કારણ કે દરેક લોકો પોતાની સાથે અત્યારે તાલ્લુક સાધી શકે એવું આ પ્રકારનું આપની રચના હતી. મેડમ, હવે મને પૂછવાની ઈચ્છા એ થાય કે લેખન ક્ષેત્રમાં આપને જોઈને કોઈ વ્યક્તિના પણ આદર્શ હશે, ઘણા બધા આપે નામ લીધા દિગ્ગજોના, તો એમાંથી કોઈ વ્યક્તિ અત્યારની પેઢીમાંથી લેખન તરફ પોતાનું ભવિષ્ય જોઈ શકે? જી, ચોક્કસ. લેખન એ વાંચનનો પહેલેથી શોખ હોવો જોઈએ. પહેલેથી જો વાંચનમાં રુચિ હોય અને વાંચન વિશાળ હોય, સમૃદ્ધ હોય, તો એ વ્યક્તિ ચોક્કસ લેખનના ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય જોઈ જ શકે છે. અમારા ભાવનગરના રામ મોરી, આપ સૌ એનાથી પરિચિત જ હશો. તો એમનું વાંચન એટલું વિશાળ કે બધી જ નવલકથાઓ અને વાર્તા સંગ્રહો બધું જ એમણે વાંચ્યું હોય અને આત્મસ્થ કર્યું હોય, અને પોતે પણ સર્જક ખરા. એટલે તેઓ આગળ વધ્યા અને અત્યારે ઉત્તમ લેખકમાં એની ગણના થાય છે, એ આપણે સૌ જાણીએ છીએ. તો એ સિવાય તે ડૉક્ટર નિમિત્ત ઓઝા, જય વસાવડા, આપણે એવા તો ઘણા બધા નામ લઈ શકીએ એમ છીએ કે જે લેખન પ્રત્યે, લેખન તરફ એ પોતાનું ભવિષ્ય બનાવી શકે, કારકિર્દી ઉજ્જવળ કરી શકે. મેડમ, આપ કવિતાઓની સાથે સાથે ગઝલની રચના પણ કરો છો, તો અમને એક સરસ મજાની ગઝલ સાંભળવાની ઈચ્છા છે, તો સંભળાવશો? જી ચોક્કસ. ગઝલનો મતલા છે કે ચાતરેલા માર્ગ પરથી દૂર પણ થાવું પડે, કે ચાતરેલા માર્ગ પરથી દૂર પણ થાવું પડે, ને ભીડમાંથી બહાર થોડા આપણે જાવું પડે, ને કોઈનો ટહુકો ઉછીનો ક્યાં સુધી લેશો તમે, કે કોઈનો ટહુકો ઉછીનો ક્યાં સુધી લેશો તમે, ખુશ રહેવા ગીત કોઈ આપણે ગાવું પડે. શેર છે કે એમ કઈ વરસી પડેના પ્રેમનો વરસાદ પણ, એમ કઈ વરસી પડેના પ્રેમનો વરસાદ પણ, આપણે પણ લાગણીથી દોસ્ત ભીંજાવું પડે, આપણે પણ લાગણીથી દોસ્ત ભીંજાવું પડે, ને વાત કરવી હો અહિંસાની છતાં ઓ દોસ્તો, વાત કરવી હો અહિંસાની છતાં ઓ દોસ્તો, સત્ય કાજે રક્તથી ક્યારેક ખરડાવવું પડે, ને કેટલો કચરો પડ્યો છે એમ જોવા આપણે, કે કેટલો કચરો પડ્યો છે એમ જોવા આપણે, જાતમાં ખુદ આપણી ક્યારેક ડોકાવવું પડે. ને અંતિમ શેર છે, શેર સાંભળજો કે જિંદગીનો ચેક એણે કિંમતી આપી દીધો, જિંદગીનો ચેક એણે કિંમતી આપી દીધો, કોઈના ઉપકાર માટે રોજ ખર્ચાવવું પડે, કોઈના ઉપકાર માટે રોજ ખર્ચાવવું પડે, ચાતરેલા માર્ગ પરથી દૂર પણ થાવું પડે, ને ભીડમાંથી બહાર થોડા આપણે જાવું પડે. ખરેખર મેડમ, ગઝલ સર્જન અને કવિતા સર્જન બંને આપે હમણાં જ અમને સંભળાવ્યા, તો બંનેના પઠનમાં પણ કેટલો લયમાં, તાલમાં ફરક હોય છે એ અમારા કાનો મહેસૂસ કરી શકે છે. મેડમ, આપના સર્જન કાર્ય દરમિયાન આપે જ્યારે શરૂઆત કરી હતી અને આપ અત્યારે જે સ્ટેજ પર છો, તો એ સમયગાળા દરમિયાન આપ આપની જાતમાં શું પરિવર્તન જુઓ છો? ચોક્કસ એ કહેવું ગમે કે જ્યારે લખવાની મેં શરૂઆત કરી તો એ હજી બહુ ડગલા માંડ્યા હતા, હજી તો મેં સર્જન ક્ષેત્રે. અને મને જેમ જેમ હું લખતી ગઈ તો એમ મને એમ થયું
કે હું મારી જાત સાથે સંવાદ કરી રહી છું, જાત સાથે ભીતરનો પ્રવાસ હું ખેડી રહી છું, મને એમ લાગવા માંડ્યું. અને આ ગીતો, આ ગઝલો એ મારે અંતરંગ સખીઓ હોય, મારા સુખ દુઃખને એ સાક્ષી હોય, તો એવી રીતે મને લાગવા લાગ્યું. અને મને રિસર્ચનું એમ ફીલ થાય, એવું લાગે કે 4-5 દિવસ થયા હોય ને કંઈ સર્જન ન થયું હોય તો એમ લાગે કે જાતને મળી શકાયું નથી, કે ભીતર તરફનો કંઈક પ્રવાસ ખેડી શકાયો નથી, કંઈક અધૂરું લાગે અને કંઈક બેચેની લાગે. અને જ્યારે કંઈક રચના થાય ત્યારે ખૂબ ખુશી થાય, અપાર આનંદ થાય. અત્યારની યુવા પેઢીનો શબ્દ મી ટાઈમ, એ તમે જે કહ્યું કે જાત સાથે મળાયો નથી, અત્યારની પેઢીને જો પોતાના માટે સમય ના મળે ને તો એને અઘરું પડે. અને એ પોતાનો સમય હંમેશા કલા સાથેનો જ સંબંધ હોય છે, કલાનો જ નાતો હોય છે. એ સંગીત હોઈ શકે, એ ચિત્ર હોઈ શકે, નૃત્ય હોઈ શકે, કોઈ પણ મી ટાઈમ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાંથી કાઢી લેવો જોઈએ. મેડમ, ખાસ એ જણાવો કે આપના કાવ્ય સર્જન માટેના વિષયો અલગ અલગ હોય છે, તો આપને એ વિષયો સિલેક્ટ કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે? જી, હમણાં મેં જણાવ્યું એ ફરીથી આપને કહીશ કે મને કેવું ગમશે કે કવિતા છે એ કોઈ વિષય કે વસ્તુમાં નથી હોતી, પરંતુ એને જોવાની દ્રષ્ટિમાં હોય છે. બિલકુલ. તો આસપાસ જે કંઈ ઘટના ઘટિત થતી હોય, જે કંઈ સંવેદના હોય, અને એ સંવેદના કાયમી પણ ન હોય એવું પણ બની શકે. સંવેદના તો થોડા સમયે એનું સ્વરૂપ બદલતું રહેતું હોય છે, કે 2-3 આજે મને અપાર આનંદ હોય, ખુશી હોય, તો કાલે કોઈક બાબત માટે મને થોડું દુઃખ પણ હોય. જી. તો આસપાસ પણ એવી કંઈક ઘટના ઘટિત થતી હોય. તો આ બધા અલગ અલગ આવી સંવેદનાઓ, અને એ સંવેદનાઓને આપણે કઈ રીતે આપણે પારખીએ છીએ ને કે આપણી દૃષ્ટિમાં કઈ રીતે આપણે એને લઈએ છીએ, તો એ પ્રમાણે એ સર્જનમાં આપોઆપ આવી જતું હોય છે. કે આપણે એવું લાવવાની કોશિશ નથી કરવી પડતી, પણ અચાનક એવું લખાઈ જ જતું હોય છે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ભાવનગરથી પધારેલા કવિયત્રી જિજ્ઞાબેન ત્રિવેદી સાથે. મેડમ, ખાસ એ જણાવો અમને લોકોને કે આપ જે આ બધા સર્જકોને વાંચો છો, અનેક સર્જકોની અનેક કૃતિઓથી આપ અવગત હશો, ઘણી કૃતિઓ આપની નજીક હશે, ઘણી કૃતિઓમાં આપને એવું લાગતું હશે કે આમાં ફેરફારની જરૂર છે, જે અહીંયા અવકાશ છે. તો આપના પ્રિય સર્જક કોણ છે, એના વિશે વાત કરશો? જી ચોક્કસ. ઘણા બધા પ્રિય સર્જકો છે, ઘણા બધા, કે મરીજ છે, બેફામ છે, પછી અમૃત ઘાયલ છે, મકરંદ દવે, રમેશ પારેખ, કેટલા સર્જકોની યાદી એવી છે. કારણ કે કાવ્યના ક્ષેત્રમાં હોય તો આ બધા સર્જકો અને એ કવિતાઓ અને એના જીવન કવન વિશે થોડા ઘણા તો એવી રીતે પસાર થયા જ હોઈએ. તો એમાંથી મને તો એ ગમે છે કે મનોજ ખંડેરિયા, એની ગઝલો મને ખૂબ જ ગમે. ને મનોજ ખંડેરિયા એવા એક સર્જક છે, એવા ગઝલકાર છે કે એણે ગુજરાતી ગઝલની તાસીર બદલી નાખી છે, એમ કહીએ તો પણ ચાલે. એમાં એનું યોગદાન છે. અને સરળ સાહજિક શબ્દો છતાં પણ આ ગઝલકાર છે પ્રયોગશીલ છે. એની ગઝલ મને બહુ ગમે કે ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, ને પકડો કલમને કોઈ પડે એમ પણ બને, પકડો કલમને કોઈ પડે એમ પણ બને, આ હાથ આખે આખો બળે એમ પણ બને, કે આ ડાળ જાણે કે રસ્તા વસંતના, આ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલાં વસંતના. તો આ ગઝલકાર મને ખૂબ ગમે, એમની ગઝલો પણ મને ખૂબ ગમે છે. મેડમ, આપે જે વાત કરી કે કવિઓને જ્યારે સ્ફૂર્ણા થાય છે ત્યારે એમની પાસે દરેક વસ્તુ અવેલેબલ હોય અથવા તો સમય સંજોગ બરાબર હોય એવું જરૂરી નથી, તો કવિ માટે સ્ફૂર્ણા અગત્યની છે કે કવિની પોતાની પ્રતિભા અગત્યની છે?
ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે અને દરેક સર્જકે સમજવા જેવો છે ને જે સર્જક બનવા ઈચ્છે છે, નવોદિત છે, તો એની માટે પણ ખૂબ અગત્યનો આ પ્રશ્ન છે કે આ બાબતમાં એવું કહી શકાય કે સ્ફુરણા ખૂબ જ અગત્યની છે. કે કઈ રીતે? તો કે જે આપણને આખી જે રચના તો થઈ જતી હોય છે, પણ એમાં જે આપણને એક ઈશ્વર તરફના વરદાન છે કે એની કૃપા છે, એમ જે કહીએ ને, જે પહેલી પંક્તિ કે અડધી પંક્તિ આપણને જે સ્ફૂર્તિ હોય છે, તો એ સ્ફુરણા છે. એને એ જો આપણે ટપકાવી લઈએ ને પછી આગળ જો આપણે રચના કરીએ તો સરસ થઈ જતી હોય છે. એટલે આ સ્ફુરણાનું મહત્ત્વ એટલા માટે છે. અને બીજી પ્રતિભા, તો કવિની પ્રતિભા પણ એટલી જ જરૂરી છે કે સ્ફુરણા થાય, ચલો સ્ફુરણા થઈ ગઈ અને એ પંક્તિ ટપકાવી પણ લીધી, પણ આગળ આખી રચના કરવા માટે સર્જકમાં એ પ્રતિભા પણ હોવી જરૂરી છે. કે જો એ પ્રતિભા ન હોય કે એને જે કાવ્ય સ્વરૂપ વિષય લખવા ઈચ્છે છે તો એ કાવ્ય સ્વરૂપ એને આત્મસ્થ હોવું જોઈએ. ગઝલ હોય તો એના છંદ વિશેની માહિતી હોવી જોઈએ, અને એ બધી માહિતી હોય છતાં પણ ક્યારેક રચના નથી થતી, તો ત્યાં આગળ પ્રતિભા, તો એ કવિની જે આગવી પ્રતિભા છે તો એને કારણે સરસ કૃતિ અવતરતી હોય છે. તો આ કાવ્ય સર્જનમાં સ્ફુરણા અને પ્રતિભા બંનેનું ખૂબ જ મહત્ત્વ છે એમ ચોક્કસ કહી શકાય. મેડમ, આપ કવિયત્રી તો છો જ, સરસ સરસ ગીતો અને સાથે ગઝલોનું સર્જન કરો છો, પણ આપ એક ઉમદા સંચાલક પણ છો એવું અમે સાંભળ્યું છે. આપ બુદ્ધ સભામાં સંચાલક તરીકે વર્ષો સુધી કામ કર્યું છે, તો એ આપનો અનુભવ કેવો હતો અને આ બુદ્ધ સભા શું છે તો એના વિશે વાત કરશો? જી ચોક્કસ. આની વિશે કહેતા તો મને ખૂબ આનંદ થશે કે ભાવનગરમાં શિશુ વિહારમાં આ બુદ્ધ સભા, કે શિશુ વિહારના જે સ્થાપક છે, આદ્ય સ્થાપક, તો પૂજ્ય માનભાઈ ભટ્ટ અને પૂજ્ય પરમાર સાહેબ, કે જેમણે બુદ્ધ સભા સ્થાપી, તો બંનેની ચેતનાને હું વંદન કરું છું. અને અત્યારના જે સંચાલક છે, જે સુકાન જેમના હાથમાં છે, એવા શ્રી માનનીય શ્રી નાનકભાઈ ભટ્ટ, તો એમનું પણ સ્મરણ ચોક્કસ થઈ આવે. તો આ બુદ્ધ સભા છે એની 1980થી એ અવિરત ચાલે છે, જેમાં કવિઓની કાવ્ય ગોષ્ઠી હોય છે, અને એક પણ વાર આ બુદ્ધ સભાની બેઠક છે એ ચૂકાયેલી નથી. કોરોના સમયે પણ એ કાવ્ય ગોષ્ઠી ઓનલાઈન ચાલેલી છે. અને પૂજ્ય માનભાઈ ભટ્ટ એનું જ્યારે એ સ્વર્ગલોક સિધાવ્યા ત્યારે પણ એ ચાલુ જ રહી છે. અને એમાં મહિનાના જો 4 બુધવાર હોય અને ક્યારેક 5 બુધવાર હોય તો 5 અલગ અલગ સંચાલકો રાખવામાં આવે છે, જે કવિઓ હોય, સર્જક હોય, અને અલગ અલગ ઉપક્રમ હોય, કે ક્યારેક હોય છે કવિ વિશેષ ઉપક્રમ હોય, તો પછી ક્યારેક કોઈ કવિ સર્જક છે એના કાવ્યનો રસાસ્વાદનો ઉપક્રમ હોય, પછી કાવ્ય સર્જનની પૂર્વક્ષણોમાં એવો પણ એક ઉપક્રમ છે કે જેમાં કવિઓ સાથે સમાલાપ પણ યોજવામાં આવે, અને દિવંગત કવિઓ હોય એની વિશે, એના જીવન કવન વિશે વાતચીત થાય. અને 5મો જો બુધવાર આવે જે માસમાં, તો ત્યારે કવિ સંમેલન યોજવામાં આવતું હોય છે. અને એમાં 3 વર્ષ સુધી મને સંચાલક તરીકે કાવ્ય સર્જનની પૂર્વ ક્ષણોમાં એનું સંચાલન કરવાનો મને અવસર મળ્યો છે, જેનો ખૂબ રાજીપો છે. અને ઘણું બધું મને બુદ્ધ સભામાંથી શીખવા મળ્યું છે. અને દરેક કવિને પ્લેટફોર્મ તો મળે જ છે. મેડમ, આપે જે જણાવ્યું, તો આપના કાવ્ય સર્જનની પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય અને કાવ્ય આખું બની ગયું છે એવી આપણને માહિતી ક્યારે મળે, તો આખી આ પ્રક્રિયા શું હોય છે એના વિશે માહિતી આપશો? જી ચોક્કસ. કાવ્ય એવી પ્રક્રિયા છે કે એનો કોઈ નિશ્ચિત સમય ન હોય, અને આપણે જ્યારે ધારીએ કે ચલો મારે અત્યારે કાવ્ય સર્જન કરવું છે, તો થાય અને ન પણ થાય. બિલકુલ. ને ક્યારેક ઓચિંતાની આપણને કોઈ પંક્તિ સ્ફુરે
ઘણીવાર તો એવું બને કે આપણે બસમાં હોઈએ, કોઈ કામ કરતા હોઈએ, તો ત્યારે અચાનક કાવ્ય પંક્તિ સ્ફૂર્તિ હોય છે. તો બસમાં હોઈએ કે બીજા કોઈ એવા કાર્યમાં હોઈએ ત્યારે તો આપણે એ રચના લખી શકવા માટે સક્ષમ પણ નથી હોતા. તો ત્યારે આપણે મોબાઈલ તો અત્યારે હોય જ છે કે નોટ પેન ઘરે હોય તો હોય, તેમાં એ પંક્તિ આપણે ટપકાવી લઈએ. અને પછી ઘણીવાર તો એવું થાય કે રાત્રે, અડધી રાત્રે કાવ્ય પંક્તિ સ્ફુરે, તો ઘણીવાર તો આપણે આળસમાં એ પંક્તિને લખીએ પણ નહીં, અને જો લખી લીધી હોય તો આપણે એને અવતરણ કરી શકીએ. પણ થોડું જ્યારે આપણે લખાય, એક બે ગઝલના શેર આવ્યા હોય કે એક ગીતનો મુખડો લખાયું હોય અને પછી ન લખાયું હોય, તો ઘણીવાર આપણને અંદરથી બેચેન કરી દે કે આવવા એ તત્પર હોય છે. અને જ્યાં સુધી આપણે લખાય નહીં, સંપૂર્ણ કૃતિ પૂર્ણ ન થાય ત્યાં સુધી, જેમ કેમ કે છે કે પ્રસૂતિની પીડા, સ્ત્રીને જેમ પ્રસૂતિની પીડા થતી હોય છે, તો એવી જ સર્જકને, કાવ્ય સર્જકને એવી પ્રસૂતિની પીડા જેવી એને એવી પીડા થતી હોય છે કે એની અંદરથી બહુ જ બેચેની, વ્યાકુળતા કે ક્યારે એ વ્યક્ત થાય. અને જે રીતે એને વ્યક્ત થવું છે ત્યાં સુધી એ સંપૂર્ણ રીતે કૃતિ અવતરે નહીં ત્યાં સુધી એને ચેન નથી પડતું. અને જ્યારે એ કૃતિ અવતરે છે ત્યારે ખૂબ જ પ્રસન્નતાનો અનુભવ થતો હોય છે. મેડમ, હવે ખાસ વાત કરું તો એક સર્જક તરીકે આપને આપની આ સર્જન યાત્રામાં કેવા અવનવા પડકારોનો સામનો કરવો પડ્યો છે, એના વિશે વાત કરશો? જી ચોક્કસ. જ્યારે સર્જન યાત્રા શરૂ થઈ તો પહેલો જ પડકાર તો એ રીતે કે નોકરી અને પરિવાર, એમાં સમય ન રહે. લખવું છે, ઘણું બધી પંક્તિઓ સ્ફુરી છે, પણ છતાં પણ એને ન્યાય ન આપી શકાય, બેસી ન શકાય, એની પાસે જઈ ન શકાય. તો એ પડકારને પણ આપણે ઝીલવાનો છે. લખવાનું તો છે જ, તો ગમે તે રીતે સમય આપણે ચોરીને પણ, અને જ્યારે પાછું શનિ રવિ હોય કે ત્યારે આપણે એ સર્જન પાસે, એ કૃતિ પાસે, શબ્દો પાસે જવું પડે અને એ રીતે આપણે કાર્ય કરવાનું હોય છે, સર્જન કરવું પડે છે. બીજું એ કે આપણે નવોદિત હોઈએ તો અત્યારે તો ઘણો સમય બદલાઈ ગયો છે, અને અત્યારે તો આપણે મોબાઈલ છે ને ઘણા બધા FB ને ઘણા બધા પ્લેટફોર્મ છે સર્જકો પાસે, અને ઘણા બધા કવિ સંમેલનો ને કાર્યક્રમો બધા યોજાતા હોય છે. પણ એ વખતે શું છે કે એમ થાય કે આ નવોદિત છે એટલે એને અહીંયા સ્થાન ન મળે. સામયિકમાં તો જો કે ઘણી બધી રચનાઓ મને સ્થાન મળ્યું છે, મારી રચનાઓને, એનો તો આનંદ છે. પણ અમુક એવા કાર્યક્રમમાં અનુભવો થયો છે કે આમાં જે નવોદિતોને આમાં સ્થાન નથી એમ. એટલે આપણને થોડું એમ દુઃખ થાય કે આપણે તો હવે ક્યારે થઈશું એમ એવા પ્રસ્થાપિત કે જ્યારે આપણને આ તક મળે. તો આ છતાં પણ આપણે તો એ માટે નથી, મંચ પર બોલવા માટે તો ક્યારેય લખ્યું નથી. નિજાનંદ માટે સર્જન કરતી રહી છું, એટલે એનો ખૂબ જ આનંદ હોય છે. ધીમે ધીમે જેમ જેમ કૃતિ છે બધા પાસે પહોંચતી ગઈ અને એમ એમ એ પણ તક મળતી ગઈ અને લખવાનો ખૂબ જ આનંદ છે. તો આ રીતે પડકારોની વચ્ચે વચ્ચે બધું લખવાનો, થોડું આગળ આવવાનો એ ખૂબ જ આનંદ છે. ધ્યાનનું મહત્ત્વ આપણા જીવનમાં ખૂબ જ છે. તો મેડમ, આપ પણ ધ્યાન સાથે સંકળાયેલા છો, તો ધ્યાનનું સર્જન કળામાં કેવું વિશેષ મહત્ત્વ રહ્યું છે એના વિશે દર્શક મિત્રોને જણાવશો? હું ભાવનગરમાં હાર્ટફુલનેસ ધ્યાન સાથે જોડાયેલી છું, અને એ પણ 14-15 વર્ષથી. અને એની સાથે સાથે સર્જન તો હું કરું છું. તો એ ધ્યાનને કારણે મારા સર્જનમાં પણ બદલાવ આવતો ગયો એવો મને અનુભવ થયો છે. કે પહેલાં જે હું લખતી અને એમાં જે મારું સ્તર હતું, પણ આ બદલાવ છે મેં એકાએક નથી અનુભવ્યો. 3-4 વર્ષ ગયા અને જેમ જેમ ધ્યાનમાં પણ હું થોડીક આગળ વધતી ગઈ ને એમાં પણ થોડું ઊંડાણ આવતું ગયું, તો મારે સર્જનમાં પણ એ આધ્યાત્મિક રંગ આવવા લાગ્યો. અને એક સ્તર મને એમ મળ્યું એવું કહી શકાય કે ભલે પ્રેમની પણ ગઝલો લખાય, એ પ્રેમના ઉર્મિના ગીતો પણ લખાય છે,
પણ આપણે એક સ્તર તો આપણું જળવાઈ રહે કે આ રીતની જ કૃતિઓ લખવી છે. પછી અત્યારે જે આંધળી દોટ છે, ભૌતિકતાની દોડ છે અને ચકાચોંધ રોશની પાછળ બધા જે લાગેલા છે અને સિદ્ધિ પ્રસિદ્ધિ માટે ને વાહવાહી માટે જે લોકો ખૂબ જ દોડાદોડી કરતા હોય છે, તો એ બધામાંથી આપણે દૂર રહી શકીએ છીએ અને જે આપણે સહજતાથી મળે છે એનો આપણને અપાર આનંદ હોય છે અને જે ન મળે તો એનો આપણે જરાય અફસોસ નથી હોતો અને આપણી કૃતિઓમાં પણ એ રીતે આધ્યાત્મિકતા આવતી હોય છે. એટલે આપના કહેવા પ્રમાણે ધ્યાનનું વિશેષ મહત્વ આપની સર્જન કલામાં આપે જોયું છે. જો દરેક વ્યક્તિ થોડું પણ દિવસનું માત્ર 5 થી 15 મિનિટ જેટલું પણ માનસિક સ્વસ્થતા માટે શાંતિથી બેસે અને પોતાના મનને એકાગ્ર કરે તો એ જે કોઈ કાર્યમાં પ્રવૃત્ત છે એ કાર્યમાં એ સચોટ અને એ ટૂંકા સમયમાં એ કામ લંબાશે નહીં અને એ ટૂંકા ગાળાનું કામ અને ચોકસાઈપૂર્વક થશે તો ચોક્કસ છે. મેડમ, હવે આપે ધ્યાનની વાત કરી, આપે આપના સર્જનની વાત કરી, તો ફરી પાછી અમને એક સરસ મજાની કવિતા સાંભળવાની ઈચ્છા છે, તો એક કવિતા ફરી પાછી સંભળાવજો. જી ચોક્કસ. ગઝલ છે. ગઝલનો મતલબ છે કે હોય ખરતી જાત એ ધોળ્યા પછી જલસો જ છે. કે હોય ખરતી જાત એ ધોળ્યા પછી જલસો જ છે ને માહેલાને સહેજ ઢંઢોળ્યા પછી જલસો જ છે ને દર્દ પીડા વેદનાને પ્રેમ પ્યાલીમાં લઈ, દર્દ પીડા વેદનાને પ્રેમ પ્યાલીમાં લઈ જિંદગીમાં એક રસ ઘોળ્યા પછી જલસો જ છે. ને શેર સાંભળજો કે ભીતરે તારી વહે છે એક જે ગંગા નદી, ભીતરે તારી વહે છે એક જે ગંગા નદી, શ્વાસ એમાં ભાવથી બોળ્યા પછી જલસો જ છે ને મંદિરે જઈ મૂર્તિમાં જેને સતત શોધી રહ્યા, મંદિરે જઈ મૂર્તિમાં જેને સતત શોધી રહ્યા, ઈશ એ ખુદમાં જ તે ખોળ્યા પછી જલસો જ છે. ને અંતિમ શેર છે કે ઝંખના સાથે બધી માયા જલાવી એ પછી, ઝંખના સાથે બધી માયા જલાવી એ પછી જે બચી એ રાખને ચોળ્યા પછી જલસો જ છે. કે હોય ખરતી જાત એ ધોળ્યા પછી જલસો જ છે ને માહેલાને સેજ ઢંઢોળ્યા પછી જલસો જ છે. અસ્તુ. વાહ મેડમ, આ તકે હું પણ એક પંક્તિ ગઝલની જ કહેવા માંગીશ. ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો, જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો, ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો. એટલે ગઝલના શબ્દો જે અર્થસભર હોય છે ને આપણને અર્થ સમજાવે છે, એ ગઝલ સાંભળતા જ આપણે પ્રફુલ્લિત થઈ જતા હોઈએ છીએ. મેડમ, આપે આટલી સરસ આપની યાત્રા વિશે અમારા સુધી માહિતી પહોંચાડી, પણ અત્યારે જે યુવા મિત્રો, જે દર્શક મિત્રો આપણને જોઈ રહ્યા છે, એમના માટેનો આપનો સંદેશો શું હોઈ શકે? જી ચોક્કસ જણાવીશ કે આજના યુવાનો છે એ ખૂબ જ તેજસ્વી છે, ટેલેન્ટેડ છે ને એમની પાસે તો અત્યારે ટેકનોલોજી છે અને ટેકનોલોજીથી તો આપણી પાસે ઘણું બધું જ્ઞાન આપણને ઘરે બેઠા મળી શકે એમ છે. એટલે એવું કહી શકાય કે આજના યુવાનો છે એ માત્ર ફેસબુક કે ઇન્સ્ટા કે વોટ્સએપ કે બીજી કોઈ ટેકનોલોજીની પાછળ જ એ સમય બરબાદ કરે છે. એની જગ્યાએ જો કોઈ આવી કાવ્ય જેવી કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાય, વાંચન તરફ વળે, તો એના જીવનની દિશા બદલાય, એના જીવનના વિચારો બદલાય, ને વિચારો બદલાશે તો ચોક્કસ દિશા બદલાશે, ને
ને દિશા બદલાય તો આપોઆપ એમનું જીવન બદલાશે જ. તો આ એમને ખાસ સંદેશ રૂપે કહી શકાય. બિલકુલ મેડમ, આપના સંદેશા સાથે અમે સહમત છીએ અને જે કોઈ દર્શક મિત્રો આપણને જોઈ રહ્યા છે એ ચોક્કસ આ સંદેશા સાથે સહમત હશે જ. તો આપે અત્રે પધારી અને આપની કવિ યાત્રા વિશે આટલી બધી સરસ માહિતી આપી, આપનો સમય દૂરદર્શન કેન્દ્ર રાજકોટને ફાળવ્યો એ બદલ હું આપની આભારી છું. ધન્યવાદ મેડમ. આભાર.